એટલે મન ની ચંચળતા છે ને, મન એક જગ્યાએ ના બેસે. ચંચળતા જ એનું હેલ્ધીપણું છે. લોકો કે સ્થિર સ્થિર સ્થિર, એને બિચારાને બીમાર પાડી દેશો. એ સ્થિર ના રહે, એ તો યોગીઓનું સ્થિર રહે, યા પછી ડિપ્રેશન વાળાનું સ્થિર હોય, જેને કોઈ ઈચ્છા જ ના હોય. હેલ્ધી મન તો ચંચળ જ હોય, એને તો ફરવું જ ગમે. બસ પરિક્રમામાં લગાવી દો એ મનને, અને કર્મોને યાત્રા બનાવી દો. દરેક ડગલું એના માટે, એના માટે, એના માટે. આજ આપણે વ્રજમાં આવીને શીખવાનું છે. એક વસ્તુની જો ચર્ચા કરો તો ઘણું થાય. દુગ્ધાભિષેક શું છે, યમુનાજીના પાન શું છે, આપણા જીવન સાથે આ બધું જોડી દઈએ ને તો આપણું જીવન જ આ જાતે જ વ્રજવાસી બનશે. પછી જ્યાં રહો ત્યાં વ્રજવાસી બનીને રહેશે. જો જીવનના મહામંત્રો મળી જશે તો આ બધી ચર્ચાઓ આગળ રોજબરોજ. વ્રજ ભાગવત મહોત્સવ છે એટલે ભાગવતની દરેક ઘટનાઓ સાથે વ્રજ જોડાયેલું રહેશે. એમ તો જોડાયેલું જ છે, પણ છતાંય દરેક પ્રસંગોને આપણે એ રીતે જોતા જઈશું. સચ્ચિદાનંદ રૂપાય, એ રૂપ વાળો છે, અને કેવું સુંદર એનું રૂપ. એને જોઈએ આપણી તો કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લાગી જાય ને તો એ પણ ઉદ્ધારનું કારણ બની જાય. રૂપાય, એવા સુંદર રૂપ વાળા. વાર્તા સાહિત્યમાં તો કેવા કેવા વ્રજના પ્રસંગો આવે છે ને. રસખાનજીની વાર્તા આવે. રસખાનજી એક વાર ચિત્ર જોયું શ્રીનાથજીનું, શ્રીનાથજી મય થઈ ગયા. આગ્રાની ગણિકા અને એને કૃષ્ણદાસ અધિકારી લઈને આવ્યા. મેરો મન ગિરધર છબી પર અટક્યો, અને જ્યાં પ્રભુના મુખ માધુરીના દર્શન કર્યા ત્યાં જ એના પ્રાણ છૂટી ગયા. પ્રભુને પ્રાપ્ત થઈ ગઈ. એવા પ્રભુ, એવા મારા શ્રીનાથજી બાબા રૂપાય, રૂપ વાળા છે. એટલે કે આપણે તો ઠાકોરજીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચે દ્વારા અનુભવવા. આ પાંચે દ્વારા પુષ્ટિ ભક્તિ, કૃષ્ણ ભક્તિમાં આ પાંચે દ્વારા એનો અનુભવ છે. અન્ય નિરાકાર ઉપાસનાઓમાં જ્યારે આકાર નથી તો આંખ બંધ કરીને અંધારું કરવામાં. જો અંધારામાં આપણને કેમ દેખાય? કારણ કે આકાર ન દેખાય. આકાર ન દેખાય એટલે કઈ ના દેખાય, એટલા માટે. પણ જો દુનિયામાં જોવા જાવ, એક ઉલટો લોજિક જો વિચાર કરો, ભગવાને આંખ આપી એનો અર્થ એ થાય કે દુનિયામાં દેખાય એવું કંઈક હશે. કારણ કે કોઈ પણ વસ્તુ નકામી નથી. કંઈક કોઈક વસ્તુ માટે ભગવાને કાન આપ્યા એટલે કે સંભળાય એવું દુનિયામાં કંઈક છે, તો જ આ મશીન ફિટ કર્યું ને ભગવાને. નહીં તો આ મશીનરીની જરૂર જ શું હતી? સ્વાદ હોય એવી કોઈ વસ્તુ હશે એટલે જ તો જીભ છે, નહીં તો સ્વાદ રાખવાની જરૂર શું હતી? નકામી વસ્તુ ભગવાન કોઈ આપતા નથી. ઘણી વાર કે કાન કેમ આપ્યા? તો કે ચશ્મા બરાબર ભરાવી શકાય ને એટલા માટે. તો એવું તો છે જ નહીં. દરેકનો કંઈક ઉપયોગ છે. સ્મેલ છે એટલે જ તો ના શીખાવે, નહીં તો આ મશીનની જરૂર જ નથી. દુનિયામાં કંઈક એવું ભગવાને બનાવ્યું છે કે જેની સ્મેલ છે, જેને તમે સ્મેલ દ્વારા અનુભવ કરી શકો. એવું ભગવાને સર્જ્યું. આપણું સર્જન આ બધાનો અનુભવ કરી શકે એવા પ્રકારની મશીનરી ભગવાને આપણામાં બનાવી. નહીં તો આવું દુનિયામાં બનાવ્યું ના હોત તો ભગવાને આવું બનાવવાની જરૂર જ નહોતી. એટલે આંખ પણ જોઈ શકે છે, એનો અર્થ ભગવાન એવું બનાવ્યું છે કે જેને જોવાય. બહુ તો ઘણી વાર એમ કહું ને, આંખની સફળતા અને આંખની સાર્થકતા. દૂરનું ચોખ્ખું જોઈ લે તો આંખો સફળ, પણ આંખેથી ભગવાન દેખાઈ જાય તો આંખ સાર્થક કહેવાય. પ્રભુ જોઈ લઈએ તો આંખની સાર્થકતા થઈ ગઈ. આંખ હોવું સફળ થઈ ગયું. એક છે આંખની સફળતા, ને એક આંખ થકી આંખની સફળતા, આંખ હોવાની સફળતા. કાન સ્પષ્ટ સાંભળે તો કાનની સફળતા, પણ આ કર્ણથી ભગવાનની કથા સાંભળી જીવન મરણના ચક્કરથી છૂટી જઈએ તો આ કાનની સાર્થકતા છે. જીભ બોલે ચોખ્ખું ને સ્પષ્ટ સારું બોલે સફળતા, પણ આ જીવવાથી ભગવત નામ એવું નીકળે કે ભગવાન દોડતા આવી જાય તો આ જીવવાની સાર્થકતા છે. એટલે કે ભાગવતની યાત્રા સફળતાથી સાર્થકતા સુધી. ક્યાંક માનવ તરીકે, વ્યક્તિ તરીકે સફળ થયા, પણ વૈષ્ણવ બનીને ન જીવ્યા તે વ્યક્તિત્વ સાર્થક ન થયું.
એટલે આપણી યાત્રા જે હું કહેતો હોઉં કે જન્મ વ્યક્તિ તરીકે, જીવન વૈષ્ણવ તરીકે અને ગતિ વ્રજભક્ત તરીકે થાય તો જ જીવનની સાર્થકતા થઈ ગઈ. વ્યક્તિ બનીને જન્મવું માનવ દેહ દુર્લભ છે. માનવ તરીકે જન્મ મળે કેટલી મોટી વાત. વૈષ્ણવ બનીને જીવી જઈએ તો આ જીવનની સફળતા, અને વ્રજભક્ત બનીને જઈએ તો એ જીવનની સાર્થકતા છે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં પણ તમે જુઓ તો જયારે સુરદાસજી કે કુંભનદાસજી જતા હોય ભગવત લીલામાં અને ગુસાઈજી પૂછે, कुंभनदास चित्त की वृत्ति कहाँ है? सूरदास चित्त की वृत्ति कहाँ है? राधे बैठी तिलक सवार, खंजन नैन रूप रस माते. युगल स्वरूप की वह अलौकिक लीला में भक्तों के चित्त एक व्रज भक्त बनकर लगे रहते. प्रभु ने एज के जो कि छेल्ली घड़ीए હું કોઈ વ્યક્તિ બનીને ન જાઉં, મને સંસાર યાદ ના આવે, મને પ્રભુનું સ્મરણ થાય એવી કૃપા કરજો. તો વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ને લય કરનારો પરમાત્મા કહ્યું એનો સ્વભાવ કેવો, કહ્યું ત્રિવિધ દુઃખોનો નાશ કરનારો પરમાત્મા, ત્રિવિધ દુઃખોનું આત્યંતિક નાશ કરનારો પરમાત્મા છે. વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય તો એ કરે છે, તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોનો નાશ પણ એ કરે છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણ પ્રકારના દુઃખો છે. દુઃખ ક્યાંથી આવે છે તો કે પાપથી. જીવનમાં જો પાપ નથી તો દુઃખ નથી. દુઃખનું મૂળ પાપ છે અને ભગવાન પાપનો જ નાશ કરી નાખે એટલે દુઃખ આવવાની સંભાવનાઓ સમાપ્ત થઈ જાય. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ. તારા બધા પાપો જ મુક્ત કરી દઈશ, દુઃખને તો મૂળિયા સાથે ઉખાડી નાખીશ. એટલે ત્રણ પ્રકારના દુઃખો મહાપ્રભુજીએ પણ કહ્યું ને, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. ત્રણેય પ્રકારના દુઃખો સહન કરવા. એ દેહ સંબંધી દુઃખો હોય, ઇન્દ્રિય સંબંધી દુઃખો હોય કે આત્મા સંબંધી દુઃખો, આ ત્રણેય પ્રકારના દુઃખ કયા છે. સાધારણ રૂપે આદિ વ્યાધિ ઉપાધિ કહી તો ઠીક વાત છે, પણ આ ત્રણ પ્રકારના દુઃખો કયા? દેહ સંબંધી દુઃખો. શરીર છે, શરીર તો રોગોનું ઘર છે. કોઈ ને કોઈ પ્રકારના રોગો તો લાગેલા જ રહેવાના, એમાં કઈ આશ્ચર્યની વાત નથી. એમાં કોઈ ભગવાન રોગ આપતા નથી. શરીર છે તો આ બધું રહેવાનું છે, સહજ છે. અને ઘણીવાર ડોક્ટરો કે દુખે છે ને સારું, હજી જીવે છે. દુખતું બંધ થઈ જાય તો વધારે ખરાબ. ચેક કરે ને દુખે છે, આ બહુ દુખે, બહુ સારું. તો કે આમાં શું સારું? દુખે છે તો જીવે છે. દુખાવો બંધ થઈ જાય, પેલામાં સીધી લીટી થઈ જાય તો પછી સીધો જ થઈ જાય ને. ઝિગઝેગ છે એ જ સાબિત કરે છે કે જીવી રહ્યો છે. તો ક્યાંક જીવન પોતાનો અનુભવ કરાવતો જ હોય છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક દુઃખો, ઇન્દ્રિયો સંબંધી, પ્રારબ્ધ સંબંધી દુઃખો હોય. ઘણા દુઃખો નસીબથી આવતા હોય અને નસીબમાં દુઃખ લખેલું હોય એને ટાળવું બહુ અઘરું છે. કાંઈ તમે ન કર્યું હોય છતાંય દુઃખો સામે આવીને ઉભા રહે. ઘણીવાર પ્રારબ્ધના પણ દુઃખો હોય છે, કારણ કે કર્મો ભાગ્ય બને ને ભાગ્યો દુઃખ લઈને આવે. તો તક્રવત મહાપ્રભુજીનો ઉપાય બતાવે છે. દેહના દુઃખો હોય એને તક્રવત, છાસની જેમ માનો. વિવેક દર્યાશય નામનો ગ્રંથ છે, એમાં મહાપ્રભુજી ઉપાય બતાવે. તક્રવત દેવત ભાવ્યમ. તક્રવત જેમ છાસમાંથી બધું માખણ નીકળી ગયું અને કોઈ સાર ન રહ્યો હોય તો કે આ તો છાસ છે. ખાટી છાસ કહા રુચિ માને સુર કવૈયા ગી કો. હવે આ છાસ શું પીવાની? નિસ્સાર માને છાસ. એમ સંસાર અને દેહ આવા છાસ જેવા નિસ્સાર છે. એની કોઈ કિંમત નથી રહેતી. એની કિંમત એ જ છે કે તમે એનો સદુપયોગ કરીને જન્મ મરણના ચક્કરથી મુક્ત થઈ જાઓ, યા સત્કર્મ કરીને પુણ્ય બાંધી લો, એટલે એનો ઉપયોગ કરી શકો છો. બાકી એમાં કઈ સાર નથી. એ તો નાશવંત જ છે, જવાનું જ છે. અહીંયા જેટલા બેઠા છો એક દિવસ જવાનું જ છે, નિશ્ચિત છે. તમે આનો ઉપયોગ કરીને શું કરી ગયા
બસ એ તમારી ભેગું આવવાનું છે. તક્રવત દેવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. જડ ભરતની કથા આવે ને એમ ભાગ્યના દુઃખો જડ ભરતની જેમ સહી લેવા. ક્યાંક મારા કોઈ એવા કર્મો હશે જે આ દુઃખો સામે આવી રહ્યા છે. ઉપાય મળી જાય દુઃખ દૂર કરવાનો. પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેનાગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો ઉપાય કરો, પણ છતાંય જતા નથી તેમ માનવું કે ભાગ્યમાં મારા જ કર્મોથી લખાયેલા છે, ભોગવી લઉં તો પૂરા થઈ જાય. જડવત ગોપ ભાર્યાવત. આવા અનેક પ્રકારના પ્રસંગો બતાવ્યા. તો ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા છે. તો એ પરમાત્મા છે કોણ? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. કૃષ્ણ કોણ? કે કૃષ્ણ ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ વિધીયતે. જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. જે આનંદ રૂપ છે એ જ કૃષ્ણ છે. અને આનંદ ક્યાં છે? કોણ છે? તો કે કૃષ્ણ છે. એટલે જ નંદ ઘર આનંદ ભયો આપણે ચોથા દિવસે બોલીએ છીએ. ચારે બાજુ જયારે આનંદ વ્યાપે છે એ જ તો કૃષ્ણ છે. તો એવા ઠાકોરજી શ્રી કૃષ્ણાય વયમ નુમઃ નમન કરીએ છીએ. મન પ્રભુને ધરી દેવું, ન મન વગરના તેજ હોય જ નમન છે. કે આ પ્રભુ જ્યારે પણ દંડવત કરો ને, નમન કરો, ત્યારે આ મન તને હું આપું છું. અને મન તારું થયું તો હવે બધું જ તારા પ્રત્યે જ બધી ઈચ્છાઓ ને કામનાઓ. આગળના શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા અને વ્યાસજી સુખદેવજીને વંદન કરતા. એટલે ભક્તિ માર્ગમાં ચાલતા હો ને ત્યારે ઉંમરમાં કોણ કેટલો છે ચકાસવા ન જતા. એનો ભાવ કેટલો મોટો છે એ વંદનીય છે. જેના હૃદયમાં પ્રભુ માટેનો ભાવ છે ને બધા જ વંદનીય છે. ઘણા હરિમાં ન માનતા હોય, પ્રભુમાં ન માનતા હોય, પણ પ્રભુને માનતા હોય ને એનામાં બહુ માનતા હોય. તો કદાચ પ્રભુ પર વિશ્વાસ તમને દેખાતા નથી એટલે આવતો નથી, પણ પ્રભુને માનનારો તો દેખાય છે ને, એના ચરણ પકડી લેશો તોય તરી જશો. પ્રભુમાં જે માને છે, જેની શ્રદ્ધા બહુ હોય ને એના પર આપણે બહુ વિશ્વાસ રાખો. જો આપણને ભગવાન પર બહુ વિશ્વાસ ના આવતો, પણ જેને ઠાકોરજીમાં બહુ જ વિશ્વાસ હોય ને એના વચન પર વિશ્વાસ રાખશો ને તોય તમારા બધા કામ પૂરા થઈ જશે. કે મને આટલો વિશ્વાસ નથી પણ આને ઠાકોરજીમાં બહુ વિશ્વાસ. ઠાકોરજી છે ને બધું થઈ જશે, પ્રભુ છે ને બધું થઈ જશે. મહાપ્રભુજી એક બહુ જ મોટો સૂત્ર સોડસ ગ્રંથમાં આપ્યું છે, બધાએ લખી રાખવા જેવું છે. અને એ છે અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. ક્યારે પણ ગમે તેવા સંજોગ આવી જાય પ્રભુમાં અવિશ્વાસ નહીં કરવો. કારણ પ્રભુ ક્યારે તમારું અહિત કરનારો નથી. એના પર વિશ્વાસ રાખો. મનાઈ કર, નિષેધ કહ્યું, અવિશ્વાસો ન કરવો. અને ઉદાહરણ આપ્યું બ્રહ્માસ્ત્ર ચાતકો. બ્રહ્માસ્ત્ર ઇન્દ્રજીતે બાંધ્યા લક્ષ્મણજીને, પણ બ્રહ્માસ્ત્ર સૂતરની દોરીનું હતું. એટલે બધાને શંકા ગઈ કે આ સૂતરની દોરીથી બંધાશે કઈ રીતે? લાવો, બધી સિપાહીઓ પાસેથી બધા સાંકળો મંગાવી, બધું મંગાવ્યું, પછી બાંધવા ગયા તો બ્રહ્માસ્ત્ર પર અવિશ્વાસ આવ્યો તો ત્યાં નાશ થઈ ગયો. ચાતક પક્ષીને કેવો વિશ્વાસ હોય છે? ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રના જળબિંદુનું જ ગ્રહણ કરે અને આખું વર્ષ તરસ્યું રહે અને પ્રતીક્ષા કરતું રહે. એ બિંદુ પડશે અને ભગવાન એ બિંદુ પાડે છે અને એક બિંદુમાં આખા વર્ષની એની પ્યાસ બુઝાઈ જાય છે. ચાતક પક્ષીને એમ થયું કે અમે લોકોએ તો આ બધું જાળવી રાખ્યું, પણ અમારા બાળકો અમારી ટેક જાળવશે કે નહીં? કે સ્વાતિ બિંદુ જ પીવું એવી ટેક એ લોકો રાખશે કે નહીં? એટલે લાવ પૂછું. પોતાના બચ્ચાને બોલાવી ચાતક પક્ષીને કહ્યું કે બેટા, આપણે ચાતક પક્ષીઓ છીએ. સ્વાતિ નક્ષત્રમાં જે બિંદુ પડે એ જ જલ ગ્રહણ કરવાનું, બીજું એકે જળ આપણાથી ન પીવાય. ત્યારે બચ્ચાએ કહ્યું કે તમે કહ્યું તો મને ખબર પડી કે સ્વાતિ બિંદુ સિવાય બીજું કોઈ જલ પણ હોય છે. હું તો જલ કેવલ સ્વાતિ નક્ષત્રના બિંદુને જ માનતો હતો, બીજું દુનિયામાં જળ છે એ મને તો આજે ખબર પડી. ત્યારે થયું અમારા સંસ્કારો માટે આવતી પેઢી અમને ચિંતા નથી. જેવી ટેક અમારી છે એવી જ ટેક એની છે.
શ્રદ્ધા તો ટેકથી ટકે છે. જેના જીવનમાં કોઈ ટેક જ ન હોય, કોઈ નિયમ જ ન હોય, એની શ્રદ્ધા એ બહુ ટકતી નથી. ટેક જોઈએ કે ના, મારો આ નિયમ, મારી આ પરંપરા, મારી આ પ્રણાલિકા, મારી આ વૈષ્ણવી, મારી આ ગૌરવ, મારા નિયમો. જેને પોતાના નિયમો ઉપર ગૌરવ હોય ને, એના નિયમો ટકે. જેની ટેક ઉપર જેને ગૌરવ હોય, અમારી વૈષ્ણવતાની આ ટેક છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેવી ટેક વૈષ્ણવની, કેવી ટેક રાખતા. રાજાએ પરીક્ષા કરે, ધન આપે, આમ આપે, એ ટેક ચૂકે નહીં. અને ત્યારે ઠાકોરજી એમની સાનુભાવ જતાવતા છે. અહીંયા સુખદેવજી ઘર છોડીને જન્મતાની સાથે ભાગ્યા. એવી કથા કહેવાય ને કે જયારે પાર્વતીજી આવ્યા મહાદેવજી પાસે અને કહ્યું કે મારે ભગવત કથા સાંભળવી છે. 3 તાળી વગાડી, સ્થાન નિર્જન બન્યું, કથા કહેવાનો પ્રારંભ કર્યો. પણ જે વૃક્ષની નીચે બેઠા ત્યાં સુખ પોપટે ઈંડું આપ્યું હતું ને બચ્ચું બહાર આવીને કથા સાંભળ્યું. પાર્વતીજી સૂઈ ગયા અને મહાદેવજીને થયું કે અનધિકારીના હાથમાં કથા ન જતી રહે. ત્રિશૂલ લઈને દોડ્યા. ઉડતું 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 વ્યાસ આશ્રમમાં, સામ્યપ્રાસ એ વ્યાસજીના આશ્રમનું નામ છે. અને ત્યાં બચ્ચું પ્રવેશ કરે ને વ્યાસ પત્ની બગાસું ખાધું અને ભીતર પ્રવેશ કરી ગયું. અને થયું કે ગયું તો ઠેકાણે છે. વ્યાસ પત્નીનું તેજ બદલાયું. વ્યાસજી વિનંતી કરે છે કે આપ કોણ છો, બહાર પધારો. કહ્યું અંદરથી અવાજ એક જ આવે કે બહાર એક જ શરતે આવું, જો ભગવાનની માયા મને ન સતાવે તો જ બહાર આવું. ભગવાનને વિનંતી કરી. 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. પ્રભુએ કહ્યું કે વચન આપું છું સુખદેવજી, મારી માયા તમને ક્યારે નહીં સતાવે. અને એ જ સમયે સુખદેવજીનું પ્રાગટ્ય થયું અને ઘર છોડીને ભાગ્યા. યમ પ્રવ્રજંતમ વ્રજ ગતૌ. જો વ્રજ મંડળનું નામ પણ વ્રજ ગતૌ. જ્યાં વ્રજની ગતિ એ બાજુ જવાનું છે. ગતૌ ધાતુ એના પરથી વ્રજ બને. અહીંયા કહ્યું યમ પ્રવ્રજંતમ, પ્ર ઉપસર્ગ લગાડ્યો. સંન્યાસ લઈને નીકળ્યા. અને પિતા વ્યાસજી એની પાછળ પાછળ પુત્રેતિ તન્મય, પુત્ર 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 કરતા. કારણ કે કોઈને વૈરાગ્ય જાગે, પણ સંસારીઓને તો સદાય મોહ રહે છે. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. જયારે અવાજ સંભળાય તો સ્મરણ કરી લે. વ્રજમાં તો આવું થવાનું. એટલે પ્રભુ આપણી કથામાં છે એમ સાબિતી આપે છે કે ઠાકોરજી ભાગવતજીમાં પધાર્યા તો જ એમનું પરિકર આવે ને. જો પ્રભુ માખણ ચોરી કરવા જતા ને તો પેલા વાંદરાઓને મોકલતા, રેકી એની પાસે કરાવતા ઠાકોરજી કે બધું બરાબર છે, જવા જેવું છે. એટલે ઠાકોરજી આજે જોવા મોકલ્યા છે કે અહીંયા જવા જેવું છે તો પછી હું આવું. અને પ્રભુ પોતાના સ્થાનને જુએ. તો આપણે ત્યાં તો કહ્યું છે નિશ્ચિત ભગવાનનું, જ્યાં ભાગવત હોય ત્યાં હું આવું જ છું. તો વચન પ્રભુના છે. પ્રભુ એના વચનથી થોડી ફરે. એ તો પધારે છે ના તો ભૂમિ જ પ્રભુની છે. અહીંયા ઠાકોરજી નહીં હોય તો ક્યાં હશે? તો પ્રભુ તો છે જ, બિરાજે જ છે. તો જયારે સુખદેવજી ભાગી રહ્યા છે પુત્ર પુત્ર કરતા વ્યાસજી એમને રોકવાનો પ્રયાસ કરે તો સુખદેવજી તો જવાબ ના આપે. વૃક્ષો આજુબાજુ હતા. એમણે હલી હલીને કહ્યું કે વ્યાસજી અમારી સામે જુઓ. આપણે ત્યાં તો વૃક્ષો વહી વનસ્પતયા, વનસ્પતયા વહી વૈષ્ણવા એમ કહ્યું મહાપ્રભુજી કે વૈષ્ણવતા શીખવી હોય ને તો કદાચ પુસ્તકો ન હોય તો ઘરની આંગણ એક છોડ વાવજો. એ ઉગેલું વૃક્ષ જ તમને વૈષ્ણવતા શીખવી દેશે કે વૈષ્ણવતાના લક્ષણ કેવા હોય. કાटे ता पर क्रोध नहीं, सींचे ता नहीं स्नेह, और जो वहां पर पत्थर फेंके ताही को फल दे. આ વૃક્ષો પણ કેવા ધન્ય છે. એટલે રસખાનજી તો કહે છે કે આ અહીંયા વૃક્ષો ઉત્તર આપ્યું કે વ્યાસજી અમારી સામે જુઓ, તાડ તડકો વરસાદ બધું સહન કરીએ પણ અમારા ફળ અમે નથી ખાતા, સમાજને આપી દઈએ. એમ જ આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે. મોહ ન રાખો, સમાજ કલ્યાણ માટે સમર્પિત કરી દો. અને કેટલા લોકોએ પોતાના બાળકોને સમાજના કલ્યાણમાં સમર્પ્યા ને ત્યારે દુનિયા આટલી સુંદર બની છે, સુરક્ષિત બની છે. જોવા જાઓ તો કેટલા લોકોના સમર્પણ હોય છે, સ્વજનોના. કેટલા લોકોએ આપેલા ભોગ થકી આ દુનિયા જીવવા લાયક કરી છે. એ તો કેવી થઈ જાય દુનિયા.
દોડી રહ્યા છે. કેવા છે? સર્વભૂત હૃદય મુનિમાનતોસી. કણ કણમાં જે ઈશ્વરને જુએ એવા સુખદેવજી છે. કથા લઈ ગયા નૈમિષારણ્યમાં. 88,000 ઋષિઓ ભેગા થયા છે. એવો યજ્ઞ 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદર્યો છે. યજ્ઞમાં મધ્ય ભાગ બચે છે, થોડો સમય બચે છે, તો કહ્યું કે સત્કર્મ કરવા બેઠા છીએ તો લૌકિક નથી કરવું. બચતા સમયમાં પણ ભગવત નામ લઈએ. આપણે પણ એવું જ કરીશું. ગાડીમાં પણ બેઠા હોઈશું, જતા કદાચ કલાક લાગે તો ચલ પહેલા દોડ તું ગા, બીજો દોડ હું ગાઉં, ત્રીજો કીર્તન તું ગા, ચોથો હું ગાઈશ. ગમે તેવું બેસુરું ગાવાની પણ બ્રજમાં છૂટ છે. અને એટલા માટે કોઈ અહીંયા એમ નહીં કહેવાનું કે મને ગાતા આવડતું નથી. જેને ખાતા આવડે ને ગાતા આવડે. એટલા માટે